નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે વ્યાકરણ એકમ અલંકારના બે પ્રકાર હતા, તેમાંની શબ્દાલંકાર વિશેની ચર્ચા કરી હતી. તો હવે ત્યારબાદ અર્થાલંકાર પ્રકારના પેટા પ્રકારો વિશેની માહિતી મેળવીએ. તો સર્વપ્રથમ અર્થાલંકાર છે, તેમના ઘણા પેટા પ્રકાર પડે છે, પરંતુ એ પ્રકારને સમજવા પહેલાં બે શબ્દ છે એ સમજવા ખૂબ જ જરૂરી છે. તેમાં ઉપમેય અને ઉપમાન. હવે ઉપમેય છે એ કોને કહેવાય અને ઉપમાન છે તે કોને કહેવાય? ઉપમેય એટલે જેમની સરખામણી કરવાની છે તેને કહેવાય ઉપમેય, અને જેની સાથે સરખામણી કરવાની છે તેને કહેવાય ઉપમાન. દાખલા તરીકે, ચોક દિવાલ જેવી સફેદ છે, તો ચોક છે તે ઉપમેય છે. દિવાલની સરખામણી ચોક સાથે અને ચોકની સરખામણી દિવાલ સાથે કરી તો એ બંનેની અંદર ઉપમાન છે તે દિવાલ છે. સામાન્ય રીતે જેમ કોઈ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થની સરખામણી થાય તેને કહેવાય ઉપમેય, અને જેની સાથે થાય તેને કહેવાય ઉપમાન. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે સમજવા માટે એટલું યાદ રાખવાનું કે શબ્દાલંકારના 5 એવા પ્રકાર છે. એમની વ્યાખ્યા છે એ ઉપમેય અને ઉપમાન દ્વારા થાય છે. તો ઉપમેય છે તેમ સમજવું કે તમે પોતે છો, અને ઉપમાન એ તમારો મિત્ર છે. તેવી રીતે વ્યાખ્યા છે એ આપણે જોઈએ. તો અર્થાલંકાર છે, તેમના પ્રકારો જોઈએ તો તેમાં ઉપમા અલંકાર, ઉત્પ્રેક્ષાલંકાર, રૂપક અલંકાર, વ્યતિરેક અલંકાર, અનન્વય અલંકાર, વ્યાજ સ્તુતિ અલંકાર, શ્લેષ અલંકાર, અને અંતિમ સજીવા રોપણ અલંકાર. તો આ અલંકારના અર્થાલંકાર છે તેમાંના 8 પેટા પ્રકાર છે. તેમાં 1 થી 5 અલંકાર છે, તેમની વ્યાખ્યા ઉપમેય અને ઉપમાન દ્વારા થાય છે. તો ઉપમેય આપણે જોયું કે જેની સાથે સરખામણી કરવાની છે તેને કહેવાય ઉપમેય, અને જેમની સાથે સરખામણી થઈ રહી છે કે થાય છે તેને કહેવાય ઉપમાન. હવે ઉપમા અલંકાર છે તે કોને કહેવાય? તો તેમાં ઉપમેયની સરખામણી ઉપમાન સાથે ઉપમાવાચક શબ્દો દ્વારા થાય છે તેને ઉપમા અલંકાર કહેવાય. તો વ્યાખ્યા, ઉપમેયની સરખામણી જ્યારે ઉપમાન સાથે ઉપમાવાચક શબ્દ દ્વારા થાય તેને કહેવાય ઉપમા અલંકાર. હવે ઉપમાવાચક શબ્દ છે એ કોને કહેવાય? તો કોઈ પણ વસ્તુ છે કે વ્યક્તિ છે એ અન્ય કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ સાથે જ્યારે સરખાવવામાં આવે છે
ત્યારે સરખામણી દર્શાવતા જે શબ્દ હોય એને ઉપમા વાચક શબ્દ કહેવાય. જેમ કે જેવો, જેવી, જેવું, સમાન, સમોવડિયું, સમ, માફક, તુલ્ય, પેઠે, સી, સો, સા વગેરે શબ્દો છે એ એક વસ્તુ કે વ્યક્તિને અન્ય વસ્તુ કે વ્યક્તિ સાથે સરખાવે છે, તો એ બને ઉપમાવાચક શબ્દ. હવે તેમના ઉદાહરણ જોઈએ તો રાધાનું મુખ ચંદ્ર જેવું છે, તો તેમાં રાધાનું મુખ છે તે કહેવાય ઉપમય, અને ચંદ્ર સાથે સરખાવ્યું એટલે એ બને ઉપમાન, અને મુખ અને ચંદ્ર એ બંનેની સરખામણી દર્શાવે છે ઉપમાવાચક શબ્દ જેવું. તો જેમાં ઉપમયની સરખામણી ઉપમાન સાથે થાય, પરંતુ ઉપમાવાચક શબ્દનો ઉપયોગ થયેલો હોવો જોઈએ, તો જ બને ઉપમા અલંકાર. તો તેમાં ઉપમેયની સરખામણી ઉપમાન સાથે થાય છે. તો કે રાધાનું મુખ ચંદ્ર જેવું છે, ચંપકનો હાથ લાકડા જેવો છે. હવે હાથની સરખામણી છે એ લાકડા સાથે કરી, પરંતુ ઉપમાવાચક શબ્દ આવ્યો જેવો. તો ઉપમા અલંકાર છે તેમાં ઉપમય અને ઉપમાનની સરખામણી થાય છે. ત્યાર પછી જોઈએ ઉત્પ્રેક્ષા અલંકાર. ઉત્પ્રેક્ષામાં બે શબ્દ યાદ રાખવા, એક કલ્પના અને બીજું સંભાવના. હવે એમની વ્યાખ્યા જોઈએ તો કે ઉત્પ્રેક્ષા અલંકાર કોને કહેવાય? ઉપમયની સરખામણી ઉપમાન સાથે કલ્પના કે સંભાવના દ્વારા થાય તેને કહેવાય ઉત્પ્રેક્ષા અલંકાર. હવે સંભાવના કે કલ્પના છે તે મુખ્યત્વે જાણે, રખે, શકે એ ત્રણ શબ્દ છે એ કોઈ પણ પંક્તિમાં કે વાક્યમાં આવે એટલે એ ઉત્પ્રેક્ષા અલંકાર જ બને છે. સૌથી વધારે છે એ જાણે શબ્દનો જ ઉપયોગ થાય છે. જ્યારે રખે કે સખે એ જાણેના સમાનાર્થી શબ્દ છે. રખે, તમે કોઈ દિવસ આવ્યા છો ઘરે, એટલે રખેનો અર્થ જાણે કે કદાચના અર્થમાં થયો. મારું મન જાણે હિમાલય, હવે મારા મનની સરખામણી હિમાલય સાથે કરી, પણ જાણે કીધું. ઘરે છે આપણે કોઈ મહેમાન આવવાના હોય, ખબર ન હોય, કોઈ આપણને પૂછે કે મહેમાન આવી ગયા, તો કે કોણ જાણે? અમુક કહે રામ જાણે, અમુક કે ભગવાન જાણે. તો જાણે એ સંભાવના દર્શાવે, કોઈને કોઈ કલ્પના દર્શાવે. એટલે કોઈ પણ વાક્યમાં ઉપમયની સરખામણી ઉપમાન સાથે કલ્પના કે સંભાવના દ્વારા થાય ત્યારે બને ઉત્પ્રેક્ષા અલંકાર, જેમાં જાણે, રખે કે સખે શબ્દનો પ્રયોગ થાય જ છે, નહીતર ઉત્પ્રેક્ષા અલંકાર ન બને. પહેલું ઉદાહરણ આપણે જોયું, રાધાનું મુખ ચંદ્ર જેવું છે તો ઉપમા, પણ એમ કહીએ રાધાનું મુખ જાણે ચંદ્ર તો બની જાય ઉત્પ્રેક્ષા. કારણ કે રાધાના મુખની સરખામણી ચંદ્ર સાથે કરી, પણ એમાં જાણેનો પ્રયોગ થયો, હજી રાધાનું મુખ જોયું નથી, કલ્પના છે, એટલે ઉત્પ્રેક્ષા અલંકાર બને. ત્યારબાદ જોઈએ રૂપક અલંકાર. આમાં એક શબ્દ યાદ રાખવો, એકરૂપતા. એકરૂપતા એટલે કે બંને એક છે. ઉપમયની સરખામણી ઉપમાન સાથે બંને એક છે એવી રીતે થાય ત્યારે બને રૂપક અલંકાર. હમણાં જ મેં કહ્યું કે તમે છો એ ઉપમય છો અને તમારો મિત્ર છે એ ઉપમાન. તો મારી સરખામણી મારા મિત્ર સાથે તો ઉપમા, મારી સરખામણી મારા મિત્ર સાથે કલ્પના દ્વારા તો ઉત્પ્રેક્ષા, હું ને મારો મિત્ર બંને એક છીએ તો રૂપક. ઉદાહરણ જોઈએ તો પહેલું, રાધાનું મુખ ચંદ્ર જેવું તો ઉપમા,
રાધાનું મુખ જાણે ચંદ્ર, તો ઉત્પ્રેક્ષા રાધાનું મુખ ચંદ્ર જ છે, તો રૂપક જેવું કે જાણે નથી. બંનેની એકરૂપતા છે. બીજું ઉદાહરણ જોઈએ, બપોર એક શિકારી કૂતરા જેવું છે. હવે બપોરની સરખામણી છે એક ભયાનક એવા શિકારી કૂતરા સાથે કરવામાં આવી. હું એમ કહું કે બપોર જાણે એક શિકારી કૂતરું છે, તો જાણે આવે તો ઉત્પ્રેક્ષા બને. બપોર એક શિકારી કૂતરા જેવું છે તો ઉપમા કહેવાય, પણ બપોર એક શિકારી કૂતરું જ છે, રૂપક અલંકાર બને. તો એમાં ઉપમેયની સરખામણી ઉપમાન સાથે બંને એક છે એવી રીતે થાય એટલે બને રૂપક અલંકાર. ત્યારબાદ જોઈએ ચોથો પ્રકાર, વ્યતિરેક. એમાં પણ એક જ શબ્દ યાદ રાખવો, વ્યતિરેકનો સમાનાર્થી શબ્દ થાય વધારે. જ્યારે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે વધારે પડતી થાય, અતિરેક થઈ જાય, ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. એટલે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે જ્યારે વધારે પડતી કરવામાં આવે, ચડિયાતી રૂપે કરવામાં આવે, ત્યારે બને વ્યતિરેક અલંકાર. એમાં ઉદાહરણ જોઈએ. પહેલું જોયું, રાધાનું મુખ ચંદ્ર જેવું, ઉપમા રાધાનું મુખ જાણે ચંદ્ર, ઉત્પ્રેક્ષા રાધાનું મુખ ચંદ્ર જ છે, તો રૂપક રાધાના મુખ આગળ ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે, એટલે કે ઝાંખો લાગે છે, તો વ્યતિરેક. ચંદ્રની સામે રાધાના મુખ છે એ ઉપમય છે, એને ચડિયાતું દર્શાવવામાં આવ્યું એટલે તે વ્યતિરેક અલંકાર બને છે. બપોર એક શિકારી કૂતરું છે તો એ રૂપક હતું. બપોર એક શિકારી કૂતરા કરતાં પણ ભયાનક છે તો વ્યતિરેક, વધારે પડતું કહેવાનું. હજી એક ઉદાહરણ જોઈએ, સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર. હવે સુદામા ગરીબ બ્રાહ્મણ છે, વૈભવ એટલે સંપત્તિ, ધન સંપત્તિ, કુબેર તે ધનનો રાજા છે. પણ સુદામા છે તેમને કુબેર કરતાં પણ વધારે ધનવાન દર્શાવ્યા છે, માટે એમાં વ્યતિરેક થયો એટલે તે વ્યતિરેક અલંકાર બને છે. તો તેમાં ઉપમેયની સરખામણી ઉપમાન સાથે વધારે પડતી કે ચડિયાતી રૂપે થાય ત્યારે તેને વ્યતિરેક અલંકાર કહેવાય. ત્યારબાદ જોઈએ પાંચમો પેટા પ્રકાર, અનન્વય અલંકાર. અનન્વયમાં ખાલી એક જ યાદ રાખવું, હું એટલે હું. પોતાની સરખામણી પોતાની સાથે જ, એટલે કે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે ન કરતા ઉપમેય સાથે જ થાય તેને કહેવાય અનન્વય અલંકાર. સૌથી સહેલામાં સહેલો અનન્વય પ્રકાર છે કે જેમાં પોતાની સરખામણી પોતાની સાથે જ થાય છે. બપોર એટલે બપોર, રાધાનું મુખ એટલે રાધાનું મુખ, ગાંધીજી એટલે ગાંધીજી, ભારત એટલે ભારત, જેમાં ઉપમેયની સરખામણી ઉપમાન સાથે જ ન થતા ઉપમેય સાથે જ થાય તેને કહેવાય અનન્વય અલંકાર. ત્યાર પછીનો પ્રકાર જોઈએ, છઠ્ઠો પ્રકાર, વ્યાજ સ્તુતિ. વ્યાજનો અર્થ થાય નિંદા અને સ્તુતિનો અર્થ થાય વખાણ. નિંદા એટલે કોઈની ટીકા કરવી, વખાણ એટલે કોઈની પ્રશંસા કરવી. તો કોઈ વાક્ય કે પંક્તિમાં કોઈ વસ્તુ કે વ્યક્તિની જ્યારે નિંદા કે વખાણ કે નિંદા થાય ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને. પહેલાં જ આપણે જોયું કે ઉપમેય અને ઉપમાન એ બંને શબ્દ દ્વારા 5 અલંકારની વ્યાખ્યા થાય છે. તો એમાં જે છઠ્ઠો, સાતમો ને 8મો પ્રકાર છે તેમની સ્વતંત્ર વ્યાખ્યા થાય. તો વ્યાજ એટલે નિંદા અને સ્તુતિ એટલે વખાણ. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ છે તેમની પહેલાં નિંદા થાય
પછી એમની પ્રશંસા થાય, અથવા પહેલાં વખાણ થાય પછી એમની નિંદા થાય, તો બને વ્યાજ સ્તુતિ અલંકાર. એમનું ઉદાહરણ જોઈએ તો કૃષ્ણ મહાચોર છે. હવે પહેલું જ મેં વાક્ય એવું કહ્યું કે કૃષ્ણ મહાચોર છે, એટલે પહેલાં એમની નિંદા કરી. સંસારના દુઃખને પણ હરી લે છે, તો એમના વખાણ કર્યા. કોઈ એવો ચોર ન હોય કે જે જગતના દુઃખને હરી લે. તો કૃષ્ણ મહાચોર છે, જગતના દુઃખને તે હરી લે છે, એટલે પહેલાં એમની નિંદા કરી, ત્યારબાદ તેમની પ્રશંસા એટલે કે વખાણ કર્યા, એટલે તે વ્યાજ સ્તુતિ અલંકાર કહેવાય. ધોરણ 10 પાઠ્યપુસ્તકની અંદર છે એક એકાંકી નાટક આવે છે, ભૂલી ગયા પછી. તેમાં મનીષા છે એ ખૂબ ડરપોક હોય છે. મનીષા તો એવી બહાદુર છે. હવે કેવી બહાદુર હશે? પહેલાં તો આપણે એમના વખાણ કર્યા. ગરોળીથી પણ ડરી જાય છે, પછી એમની નિંદા કરી. તો કોઈ પણ વ્યક્તિ છે એમની પહેલાં નિંદા થાય, પછી એમની પ્રશંસા એટલે કે વખાણ થાય, કા પહેલાં વખાણ થાય અને ત્યારબાદ નિંદા થાય, તેવા અલંકારને કહેવાય વ્યાજ સ્તુતિ અલંકાર. ત્યાર પછી જોઈએ શ્લેષ અલંકાર. આપણે આગળના લેક્ચરની અંદર છે એ શબ્દ અલંકારનો બીજો પેટા પ્રકાર છે એ ભણ્યા હતા, યમક અલંકાર. યમક અલંકારમાં બે શબ્દ સરખા હોય પરંતુ બંનેનો અર્થ અલગ હોય, જ્યારે શ્લેષ અલંકારમાં એક શબ્દ હોય અને એમના બે અર્થ થતા હોય. તો એમાં એક શબ્દના બે અર્થ છે એ થાય છે, બે અલગ અલગ સ્વતંત્ર અર્થ થાય. ઉદાહરણ જોઈએ કે રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય. હવે રવિ છે તે શબ્દના બે અર્થ થાય. રવિ એટલે કોઈ સૂર્યના અર્થમાં, રવિ એટલે કોઈ વ્યક્તિના અર્થમાં. બા બે કર કરી મને બોલાવે છે. બા બે કર કરી, કર એટલે હાથ અને કર એટલે કાર્ય. તેવી જ રીતે સદાય ભજનનો વ્યાપાર, શીલવંત સાધુ નામનું આપણું અભ્યાસક્રમનું કાવ્ય છે, તેમાંની પંક્તિ છે કે સદાય ભજનનો વ્યાપાર. વ્યાપાર શબ્દના બે અર્થ થાય. વ્યાપાર એટલે કોઈ વસ્તુની લેતી દેતી એ અર્થમાં, અને વ્યાપાર એટલે વ્યક્તિઓનો એકબીજા પ્રત્યેનો વ્યવહાર. તો એમ જ્યારે કોઈ વાક્યમાં એક શબ્દના બે અર્થ થતા હોય તેમને કહેવાય શ્લેષ અલંકાર. કે આ પાત્ર તો પાણી વિનાનું છે. હવે પાણીના બે અર્થ, પાણી એટલે શક્તિના અર્થમાં અને પાણી એટલે જળના અર્થમાં. તો એમાં એક શબ્દના બે અર્થ થાય છે. હવે ત્યારબાદ જોઈએ અંતિમ પ્રકાર, સજીવારોપણ અલંકાર. હવે સજીવારોપણ અલંકાર છે તેમની સંધિ છૂટી પાડીએ તો સજીવ પ્લસ આરોપણ. આરોપણ એટલે આરોપ લગાવવો. નિર્જીવ વસ્તુને જ્યારે સજીવ દર્શાવવામાં આવે તેને કહેવાય સજીવારોપણ અલંકાર. સજીવારોપણ અલંકારની અંદર મુખ્યત્વે પ્રકૃતિ આધારિત ઉદાહરણ છે વધુ જોવા મળે છે. તેમાં નિર્જીવ વસ્તુ છે તેને સજીવ દર્શાવવામાં આવે. હિન્દી પિક્ચર છે તેમની અંદર છે એ તમે જોતા હો, કોઈ ડાયલોગ છે બોલતા હોય કે આહિસ્તા બોલો, દિવાલો કે ભી કાન હોતે હૈ. દિવાલને કાન હોતા નથી, નિર્જીવ છે, સજીવ દર્શાવે. શાળાએ વિદ્યાર્થીઓને ઇનામ આપ્યા. શાળા વિદ્યાર્થીઓને ઇનામ આપતી નથી, શાળા નિર્જીવ છે. શાળાની અંદર રહેતા કોઈ ટ્રસ્ટી, કોઈ શિક્ષક કે પ્રિન્સિપાલ હોય તે વિદ્યાર્થીઓને સન્માન કે પ્રમાણપત્ર આપે છે, તો શાળા છે એ નિર્જીવ છે. એટલે સજીવનું આરોપણ લગાવ્યું.
નાનું બાળક હોય બસની અંદર જતું હોય, બારીની બહાર ડોકું કાઢીને જુએ તો સડક દોડતી હોય, એમ કહે કે મમ્મી સડક દોડે છે, સડક દોડે છે. તે સજીવારોપણનું અલંકારનું ઉદાહરણ. સડક દોડે નહીં, નિર્જીવને સજીવ દર્શાવ્યું. જ્યારે વૃક્ષો વરસાદની રાહ જુએ છે તો વૃક્ષો વરસાદની રાહ જોતા નથી, નિર્જીવ છે, એમને સજીવ દર્શાવ્યું, માટે તે સજીવારોપણ અલંકાર બને છે. તો આમ સજીવારોપણ અલંકારની અંદર પ્રકૃતિ આધારિત દ્રષ્ટાંતો જોવા મળે, જેમાં નિર્જીવને સજીવ દર્શાવવામાં આવે છે. તો અલંકારના મુખ્ય આપણે બે પ્રકાર જોયા, શબ્દાલંકાર અને અર્થાલંકાર. અર્થાલંકારના 8 પેટા પ્રકાર જોયા. તો તમને આ લેક્ચરની અંદર કોઈ પણ અલંકાર વિશેની માહિતી છે એ માહિતીમાં અધૂરપ જણાય હોય કે તમને સમજાયું હોય કે ન સમજાયું હોય તો તમે આ વિડીયોની કોમેન્ટ બોક્સની અંદર તમારી રજૂઆત કરી શકો છો. અસ્તુ.